ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકાઓ જેમાં 6 જૂની અને 9 નવી મહાનગરપાલિકાના 2026ની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ જગ્યાએ બહુમતી મેળવીને ક્લીન સ્વીપ કર્યું। સૌથી પહેલા જૂની 6 મહાનગરપાલિકાઓની વાત કરીએ તો અમદાવાદમાં ભાજપે 122થી વધુ બેઠક જીતી, ચાંદખેડા, અમરાઈવાડી અને નરોડામાં ભાજપની પેનલો જીતી, જ્યારે ખાડિયામાં 70 વર્ષ બાદ કોંગ્રેસનો વિજય થયો। સુરતમાં ભાજપે 120માંથી 115થી વધુ બેઠકો જીતી, આમ આદમી પાર્ટીના ગઢ, વરાછા અને કાપોદ્રામાં ભાજપની એન્ટ્રી થઈ, પાયલ સાકરિયા અને મનોજ સોરઠિયાની હાર થઈ, વડોદરામાં ભાજપની સ્પષ્ટ બહુમતી, જોકે અહીં મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી જીત્યા, જ્યારે અમી રાવતની હાર થઈ। રાજકોટમાં ભાજપે 72માંથી 68 બેઠકો પર વિજય મેળવી વર્ચસ્વ જાળવ્યું, વશરામ સાગઠિયા અને આરજે આભાની હાર થઈ। જામનગરમાં ભાજપે 64માંથી 50થી વધુ બેઠકો મેળવી સત્તા જાળવી રાખી, ભાવનગરમાં ભાજપે 52માંથી 44 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો। હવે નવી બનેલી 9 મહાનગરપાલિકાઓની વાત કરીએ તો ગાંધીધામમાં ભાજપે 52માંથી 48 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી, મોરબીમાં ભાજપે તમામ 52માંથી 52 બેઠકો જીતીને વિરોધ પક્ષોનું ખાતું પણ ન ખોલવા દીધું, પોરબંદર છાયામાં પણ ભાજપે 52માંથી 52 બેઠકો પર વિજય મેળવી ઇતિહાસ રચ્યો, મહેસાણામાં ભાજપે 52માંથી 46 બેઠકો જીતી, નડિયાદમાં ભાજપે 52માંથી 44 બેઠકો મેળવી સત્તા હાંસલ કરી, આણંદમાં ભાજપે 52માંથી 42 બેઠકો જીતી, નવસારીમાં ભાજપે 50 અને કોંગ્રેસે 2 બેઠક પર જીતી, વાપીમાં ભાજપે 37 અને કોંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી, સુરેન્દ્રનગર વઢવાણમાં ભાજપે 52માંથી 45 બેઠકો સાથે વિજય મેળવ્યો। ખાસ મોરબી અને પોરબંદર જેવી નવી બનેલી મહાનગરપાલિકાઓમાં ભાજપે તમામ 52 બેઠકો જીતીને વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા, તો સુરતમાં 2021માં જ્યાં આમ આદમી પાર્ટીએ દબદબો બનાવ્યો હતો તે વરાછા અને કાપોદ્રા જેવા વિસ્તારમાં આ વખતે ભાજપે ગાબડું પાડ્યું। પાયલ સાકરિયા અને મનોજ સોરઠિયા જેવા આપના દિગ્ગજોની હાર થઈ। આ ઉપરાંત અમદાવાદમાં મોટો ઉલટફેર થયો, ખાડિયા વોર્ડમાં ભાજપનો 70 વર્ષ જૂનો ગઢ તૂટ્યો અને કોંગ્રેસે ત્યાં ઐતિહાસિક વિજય મેળવ્યો। ગુજરાતમાં પહેલા દિવસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ગુજરાતનો પ્રવાસ કર્યો, એ પ્રવાસમાં દરેકે દરેક જગ્યાએ જે રીતે જન સમર્થન મળતું હતું એ રીતે આ અત્યારનું જે રિઝલ્ટ છે એ બંને સરખું હોય એવું હું ચોક્કસપણે કહી શકું છું કે જનતા જનાર્દનનો વિશ્વાસ, જન સમર્થન જે રીતે ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે એ હું હોઉં કે મારી ટીમમાં હર્ષભાઈ હોય કે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ હોય, આ દરેકે દરેક જણ જે પ્રમાણે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન આપ્યું છે, એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એના માટે પ્રજાજનોની વચ્ચે જઈ અને અમારા કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્નોનું હંમેશા પોઝિટિવ વાચા આપી છે। એ જ પદ્ધતિ સાથે અમે બધા જ ટીમ વર્ક સાથે આગળ વધીશું। થેન્ક યુ। 2026ની ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં બીજેપીએ 34 જિલ્લા પંચાયતોમાં પણ પોતાનું ભવ્ય પ્રભુત્વ જાળવી રાખ્યું। 34 જિલ્લા પંચાયતોની કુલ 1090 બેઠકોમાંથી ભાજપે 700થી વધુ બેઠકો કબજે કરી। અમરેલીમાં ભાજપે 34માંથી 31 બેઠકો જીતીને મોટો વિજય મેળવ્યો, જ્યારે આપને 2 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી। જૂનાગઢની 30 બેઠકોમાંથી 23 ભાજપ અને 7 બેઠકો આપે જીતી, અહીં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી। નર્મદાના રાજપીપળામાં ભાજપે વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા અને કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ। પંચમહાલમાં ભાજપના ઉમેદવારો 7 જિલ્લામાં પંચાયત બેઠકો સહિત ઘણી જગ્યાએ બિનહરીફ વિજેતા બન્યા। 2026ની ગુજરાત નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને 84 પૈકી મોટાભાગની નગરપાલિકાઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું। મતદાન પૂર્વે જ નગરપાલિકાની સૌથી વધુ 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું। 84 નગરપાલિકાઓની કુલ 2030 બેઠકો પર રસાકસી બાદ ભાજપનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ભાજપે અંદાજે 1791 જેટલી બેઠકો જીતીને 80થી વધુ નગરપાલિકાઓમાં પોતાની સત્તા સ્થાપી। ખાસ કરીને શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપનું સંગઠન અતૂટ સાબિત થયું, તો 414 બેઠકો સાથે કોંગ્રેસે અમુક ગ્રામીણ પંથકની નગરપાલિકાઓ જેમ કે ડભોઈ અને બોરસદના આ અમુક વોર્ડમાં વાપસી કરી
પરંતુ 2021ની સરખામણીએ મોટો ફાયદો દેખાતો નથી. અન્ય અને અપક્ષની વાત કરીએ તો 144 બેઠક પર અન્ય પક્ષો અને અપક્ષોના ફાળે ગઈ. વાપી જેવા વિસ્તારોમાં અપક્ષોએ જીતને ભાજપને ટેકો જાહેર કર્યો. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ધાનેરામાં ભાજપે 18 વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી. 28માંથી 25 બેઠકો ભાજપે જીતી. પાટણમાં રસાકસી બાદ ભાજપે 23 બેઠકો સાથે સત્તા જાળવી રાખી. વિરમગામમાં 36 બેઠકોની બોડીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. મધ્ય ગુજરાતમાં ડભોઈમાં કોંગ્રેસે મોટો અપસેટ સર્જ્યો. 21 બેઠકો જીતીને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. ગોધરામાં ભાજપે વોર્ડ નંબર 1માં વિજય સાથે પકડ મજબૂત કરી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનામાં જાણીતા લોકગાયિકા રાજલ બારોટે ભાજપની ટિકિટ પર શાનદાર જીત નોંધાવી. તો પાટડીમાં ભાજપે તમામ 24 બેઠકો જીતીને વિપક્ષનું ખાતું પણ ખુલવા ન દીધું. દક્ષિણ ગુજરાતમાં ગાંડેવીમાં ભાજપે 24માંથી 24 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું. 2026ની ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 260 તાલુકા પંચાયતોની કુલ 5234 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ સરસાઈ સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો. ભાજપે કુલ 5234 બેઠકમાંથી 2400થી વધુ બેઠકો પર વિજય મેળવ્યો. કોંગ્રેસે અંદાજે 591 બેઠકો જીતી તો આપ અને અન્ય પક્ષોના ફાળે અંદાજે 329 બેઠકો થઈ. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી. 20માંથી 13 બેઠકો કોંગ્રેસે જીતીને બહુમતી મેળવી. આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લાના ડીડીયાપાડા વિધાનસભા હેઠળની ડીડીયાપાડા, સાગબારા અને ચીખદા તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો. ચીખદા તાલુકા પંચાયતની 16માંથી 15 બેઠકો આપે જીતી. વલસાડ તાલુકા પંચાયતમાં ભાજપે 32માંથી 31 બેઠકો જીતી અને ક્લીન સ્વીપ કર્યું. અમરેલી તાલુકા પંચાયતમાં ભાજપે 18માંથી 16 બેઠકો ઉપર વિજય મેળવ્યો. સુરતની સતવણ, ધાણવડ અને ઉમરગોટ તાલુકા પંચાયતની બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી. ગારિયાધારમાં ભાજપની 6 બેઠકો પર જીત થઈ.